શોભે શોભે રસિક વર છેલ રે હરિધર્મ કુંવર સુખકારી શોભે શોભે રસિક વર છેલ રે હરિધર્મ કુંવર સુખકારી
અલબેલ રે શોભે શોભે રસિક વર છેલ રે હરિધર્મ કુંવર સુખકારી શોભે શોભે રસિક વર છેલ રે હરિધર્મ કુંવર સુખકારી ઓ શોભે શોભે રસિક વર છેલ રે હરિધર્મ કુંવર સુખકારી હે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને મારે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હાર ભજ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ નામને હાર ભજ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ નામને હાર ભજ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હાર ભજ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને
જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજની, શ્રી લક્ષ્મી નારાયણ દેવની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નર નારાયણ દેવની. અખિલ બ્રહ્માંડના નિયંતા અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ઉપાસિષ્ટ દેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ શ્રી જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજની અસીમ કૃપાથી તેમજ સદગુરુ બ્રહ્મચારી શ્રી માયાતીતાનંદ સ્વામી દિવ્ય આશીર્વાદ અને એમની કૃપાથી ખંભાતને આંગણે પવિત્ર ગઈકાલથી અધિક માસ જ્યારે શરૂ થયો છે અને એ પવિત્ર અધિક માસમાં આપની ભારતીય સંસ્કૃતિ અનુસાર આખા વર્ષ દરમિયાન જે કાંઈ ઉત્સવ સમય આવતા હોય એ બધાય ઉત્સવ સમય આપના ખંભાત મંદિર દ્વારા ઉજવવામાં જ્યારે આવતા હોય ત્યારે અતિ આનંદ થાય. અને એમાંય જ્યારે વાલા ભક્તો આપના જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજનો જે વાર્ષિક પાટોત્સવ એ ફાગણ સુદ બીજના દિવસે દર વર્ષે જેમ ધામધૂમથી ઉજવાય એમ અધિક માસમાં પણ બીજના દિવસે એ અભિષેક પાટોત્સવ જ્યારે કરવામાં આવતો હોય ત્યારે અતિ આનંદ થાય. અને આ વર્ષે તો ભગવાનની બહુ મોટી અસીમ કૃપા, જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજની બહુ મોટી દયા એ મેદપુરના ભક્તોને જ્યારે અલૌકિક દિવ્ય લાભ મળ્યો છે. અને આખો પવિત્ર અધિક માસમાં આપના અહીંયા ખંભાત મંદિરમાં જ્યારે કથા થતી હોય અને વિશેષ જ્યારે પૂજ્ય શાસ્ત્રી સ્વામી જ્ઞાન વલ્લભદાસજી સ્વામી શ્રી બહુ અદ્ભુત પોતાની આગવી શૈલીમાં જ્યારે કથાનું રસપાન કરાવતા હોય ત્યારે પૂજ્ય વક્તાશ્રી એવા સદગુરુ શાસ્ત્રી સ્વામી જ્ઞાન વલ્લભદાસજી સ્વામી શ્રી જ્યારે વ્યાસાસને આરૂઢ થઈ આપણને સૌને દિવ્ય કથાનું રસપાન કરાવવા માટે જ્યારે વ્યાસાસને આરૂઢ થયા છે ત્યારે એકવાર જોરદાર તાલીઓથી પૂજ્ય શાસ્ત્રીજીને આપણે વધાવી લઈએ. આવો આપને ઠાકોરજી તેમજ પોથીજીના પૂજનમાં પણ જોડાવવું છે, સાથોસાથ વક્તાશ્રીના પણ પૂજનની અંદર આપણે જોડાઈએ. ત્યારે આજના પાટોત્સવના યજમાન એવા કૌશિકભાઈ, એમનો આખો જે પરિવાર, શાંતિભાઈ, મહેન્દ્રભાઈ, એમના સુપુત્રો બધા અહીંયા આગળના ભાગમાં આવી ઠાકોરજીના પૂજનમાં, પોથીજીના પૂજનમાં સાથોસાથ જોડાશો. આવો કૌશિકભાઈ, શાંતિભાઈ, મહેન્દ્રભાઈ. પૂજ્ય આપના ગુરુવર્ય, આપના ખંભાત મંદિરના કોઠારી સ્વામી, બોલો શ્રી જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજની. સાથોસાથ સંતોની પણ ઉપસ્થિતિ છે. આપના ગુરુ એવા પૂજ્ય આપના મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય વેદાંત વલ્લભદાસજી સ્વામી શ્રી, જેમને પણ હાર પહેરાવી એમનું પણ પૂજન કરશો. ખરેખર વાલા ભક્તો આપને બધા બહુ અતિ ભાગ્યશાળી છીએ કે આપણને દિવ્ય અલૌકિક જે સેજે લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે. થોડા પુણ્ય છે ને આ લાભ મળે નહીં. કૌશિકભાઈ, તમે ખરેખર છે ને આમ કહેવાય ને પેલા કચ્છ ભુજના બધા ભક્તો એવું કે ખાટી ગયા, હા એમ તમે ફાવી ગયા છો. પવિત્ર અધિક માસની અંદર જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ નો જ્યારે આ પાટોત્સવનો અભિષેકનો તમને અલૌકિક દિવ્ય લાભ પ્રાપ્ત થયો છે. ભાગ્યમાં હોય ને તો આ સેજે લાભ મળે, નહીતર મળે નહીં. બાકી જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજનો પાટોત્સવ કરાવવો હોય ને
પૂજ્ય ખાલી ગુરુને એક વખત પૂછજો. 35 વર્ષ એમ કહે કે વેટિંગમાં નામ આવે, હવે 35 વર્ષ જીવ્યા ધામમાં જતા રહ્યા, શું ખબર હે? એ આ અચાનક તમને લાભ મળી ગયો એ તમારા બહુ મોટા ભાગ્ય છે. ભગવાનના સીચોમાં પ્રાર્થના કરીએ કે આપણને દિવ્ય જે અલૌકિક લાભ પ્રાપ્ત થયો છે, ત્યારે કાયમને માટે આ સત્સંગની આવીને આવી સેવા કરી અને ભગવાનનો, સંતોનો, પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ધર્મગુરુનો આપને રાજીપો કાયમ પ્રાપ્ત કરતા રહી. વિશેષ સમય નહીં લેતા પૂજ્ય વક્તાશ્રીના સીચોમાં પ્રાર્થના કરી કે આપણને અદ્ભુત આ પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, ત્યારે દિવ્ય કથાનું રસપાન પૂજ્ય શાસ્ત્રીજી આપણને સૌને કરાવશે. તો સદગુરુ શાસ્ત્રી સ્વામી જ્ઞાન વલ્લભદાસજી સ્વામી શ્રી. હાલો 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 હાલો. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. ચરિત્ર ચાહે ઉચરો તમારા
કરજે હમારા વિઘ્નો નિવાર્યા વૃષભક્તિ કેરા હર્યા મુનિવૃંદતણા ઘણેરા જેવે પ્રહસ્તે તણુદાન દીધું તેનો તમે પાપ નિવારી દીધું તેનો તમે પાપ નિવારી દીધું સાધ્યો અષ્ટાંગ યોગ પ્રગટ હરિતણી પ્રીતિ માટે પ્રયત્ને શોધી વેદાંત તત્વો સકળ ગૃહી લીધા જેમ સિંધુથી રત્ને આધિ વ્યાધિ ઉપાધિ પ્રણત જનટણી ટાળી કીધી સમાધિ ગોપાળાનંદ સ્વામી સકળ ગુણનિધિ વંદુ માયા અબાધી અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરિ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય શ્રી લક્ષ્મી નારાયણ દેવની શ્રી નરનારાયણ દેવની શ્રી ગોપીનાથજી મહારાજની જય શ્રી રાધારમણ દેવની શ્રી મદન મોહનજી મહારાજની શ્રી જબરેશ્વર હરે કૃષ્ણ મહારાજની શ્રી વિઘ્ન વિનાયક દેવની શ્રી કષ્ટભંજન દેવની પરમ કૃપાળુ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ વડતાલ ધામમાં વિરાજમાન સૌના આરાધ્ય શ્રી હરિકૃષ્ણ મહારાજ
શ્રી લક્ષ્મીનારાયણ દેવ તેમજ આજથી 198 વર્ષ પૂર્વે સદાશિવાદિક ભક્તજનોને શ્રીજી મહારાજે જે પોતાનું સ્વરૂપ સ્વહસ્તે આપ્યું હતું એવા આપણા નિજ મંદિરમાં વિરાજમાન ખંભાતના રાજાધિરાજ શ્રી જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી ધર્મદેવ ભક્તિ માતા વાસુદેવજી, શ્રી ઘનશ્યામ મહારાજના દિવ્ય સાનિધ્યમાં પરમ પૂજ્ય 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રીની પૂર્ણ કૃપાથી ગુરુવર્ય સમગ્ર ભાલ પંથકના ભગવાન સમાન એવા બ્રહ્મચારી શ્રી માયાતીતાનંદજી સ્વામીજીના આશીર્વાદથી પૂજ્ય મિતપુરવાસી બાલકૃષ્ણદાસજી સ્વામીજીના આશીર્વાદથી પરમ પવિત્ર અધિક માસ નિમિત્તે આજના બીજના દિવસે જ્યારે આપણે સૌએ સરસ મજાનો ભગવાન શ્રી જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજનો અભિષેકનો લાભ લીધો, જેમણે સમગ્ર આયોજન કર્યું એવા મારા ગુરુવર્ય પૂજ્ય કોઠારી સ્વામી શ્રી વેદાંત વલ્લભદાસજી સ્વામી, પૂજ્ય ધર્મનંદનદાસજી સ્વામી, પૂજ્ય ગોવિંદ પ્રસાદદાસજી સ્વામી, પૂજ્ય સભામાં ઉપસ્થિત નંદકિશોર સ્વામી, પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી નારાયણ ચરણદાસજી સ્વામી, તેમજ જેમણે આ સંપૂર્ણ પાટોત્સવનું યજમાનપદ સ્વીકાર્યું છે એવા અક્ષર નિવાસી પુરુષોત્તમ દાસ દેસાભાઈ પટેલ પરિવાર, મેદપુર હસ્તે શાંતિલાલભાઈ, મહેન્દ્રભાઈ, કૌશિકભાઈ, આપણી દિવ્ય સભામાં ઉપસ્થિત આપ સૌ શ્રીજી મહારાજના લાડીલા ભક્તજનો, ખંભાત સત્સંગ સમાજને સ્ત્રી ભક્તોમાં જેમણે ખૂબ સત્સંગ કરાવ્યો છે એવા સાંખ્યોગી શ્રી ગીતાબા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપ સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે બહુ ભાગ્યશાળી છીએ કે ભગવાને આપણને એક પ્રકારે કહીએ તો કળિયુગમાં જન્મ આપ્યો, એ પણ ભગવાને કૃપા કરીને આપ્યો છે. જે પૂર્વે સત્યયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ આદિકમાં જે ભગવાનનું ધામ અનેક સાધનો કરીને મળતું હતું, અનેક યજ્ઞો કરીને મળતું હતું. આપણે ઋષિ મુનિઓના જીવન જોયા છે, કેટલાય વર્ષો પર્યંત યજ્ઞ ચાલે, વિશાળ પાયે એનું આયોજન કર્યું હોય, એ યજ્ઞના માધ્યમથી જીવનું કલ્યાણ થતું. આપણે અનેક ઋષિઓની ગાથા સાંભળી છે કે જેમણે હજારો વર્ષો સુધી ભગવાનને પ્રસન્ન કરવા માટે અતિ કઠોર તપશ્ચર્યા કરી, કે જે તપશ્ચર્યા આજે આપણે નથી કરી શકવાના. અત્યારે તો બપોરના 12 વાગ્યા ને તો બી એસી ચાલુ કરવાની ઈચ્છા થાય, હારી આ ગરમી તો સહન નથી થતી. તમે વિચાર કરો કે જેમણે હજારો વર્ષો સુધી તપ કર્યું એને સૂરજ ને ચંદ્ર નહીં નડ્યા હોય, પણ એક માત્ર ને માત્ર ભગવાનને પ્રસન્ન કરવા માટે આ બધી સાધના, પણ એ જ સાધનાનું ફળ આપણને ભગવાન શ્રી પુરુષોત્તમ નારાયણ આવ્યું. એકદમ સરસ મજાના તમે કુલરમાં બેસો,
શાંતિથી ખુરશીમાં બેસીને કથા વાર્તા સાંભળો, મારું ભજન કરો, એ જ ફળ હું તમને અહીં બેઠા બેઠા આપીશ. એકવાર તાલીઓ તો પાડો. જે ભર ગરમીમાં તપ કરવું પડતું એ ભગવાને અહીં બેઠા બેઠા આપણને આપ્યું. મારો કહેવાનો ભાવાર્થ, અત્યારે પરમ પવિત્ર અધિક માસ ચાલી રહ્યો છે. અધિક માસ નિમિત્તે આપણે સરસ મજાનો ભગવાન શ્રી જબરેશ્વર મહારાજનો અભિષેક કર્યો. આપણને સૌને લાલજી મહારાજ પધાર્યા અને સરસ મજાના દર્શન કરાવ્યા. શાસ્ત્રોમાં એમ લખ્યું કે ભગવાનનો પાટોત્સવ, કે જે આપણે ભગવાનનો અભિષેક કર્યો, આવી તક જીવાત્માને જીવનમાં એકવાર મળે તો મળે. હમણાં પૂજ્ય સ્વામીએ વાત કરી, નારાયણ ચરણ સ્વામીએ, અહીંયા આગળ 35 વર્ષનું વેઇટિંગ છે. વૈકુંઠભાઈ, તમે ભાગ્યશાળી, તમને વચ્ચે લઈ લીધા. બાકી આવો લાભ આપણને ક્યારેય મળે નહીં. કાલે પણ સરસ મજાનો ખંભાતના સૌ ભક્તજનો પોતપોતાના ઘરેથી બહુ પ્રેમ ભાવથી ભગવાન માટે અનેક પ્રકારની વાનગીઓ બનાવીને લાવ્યા. એનો પણ કાલે સરસ મજાનો અન્નકૂટ થયો. આજે પણ પાટોત્સવ નિમિત્તેનો અન્નકૂટ થયો. આવા દર્શન આપણને થઈ રહ્યા છે. આપણે કેવા ભાગ્યશાળી હશું. આ પરમ પવિત્ર અધિક માસ, આમ આપણા સનાતન ધર્મની અંદર કાળની ગણતરી બે પદ્ધતિથી થાય છે. એક સૂર્યમાસ અને એક ચંદ્રમાસ. સૂર્યમાસ હોય ત્યારે શુભ મુહૂર્તો બધા આવતા હોય છે. આ બંને વચ્ચે આમ આશરે જોવા જઈએ તો 11 દિવસનો તફાવત થાય. આ તફાવતને સરખો કરવા માટે, એને બેલેન્સ જાળવી રાખવા માટે એક માસ એક્સ્ટ્રા ઉમેરવામાં આવ્યો, કે જે દર 32 મહિને આવે. આમ આશરે 32 મહિના અને 16 દિવસે આવે, કે જેને આપણે અધિક માસ કહીએ. કાલે પણ અધિક માસનો પહેલો દિવસ હતો. કથા વાર્તાના માધ્યમથી આપણે અધિક માસની ઉત્પત્તિ ગાથા સાંભળી હતી. ભગવાન શ્રી વ્યાસ નારાયણે જે અધિક પુરુષોત્તમ મહાત્મ્ય લખ્યું, એ ગ્રંથનું મંગલાચરણ પણ આપણે કાલે સાંભળ્યું હતું, કે મંગલાચરણ શા માટે કરવામાં આવે. ભગવાનની સ્મૃતિ જીવનમાં સદાયને માટે રહે. એ કાર્યના પ્રારંભમાં હોય, મધ્યમાં હોય કે અંતમાં હોય, પણ ભગવાનને પ્રાર્થના, ભગવાનની સ્તુતિ, ભગવાનની સ્મૃતિ સદાયને માટે રહે, એના માટેનું મંગલાચરણ આપણે કાલે જોયું હતું. આ માસના ઉત્પત્તિ વિશેની એક અદ્ભુત કથા છે, કે જ્યારે આ માસની ઉત્પત્તિ થઈ ત્યારે આનો ધણી કોઈ નહોતું. આ માસ ધણી વગરનો માસ હતો, એટલે એનું નામ હતું મળમાસ. જેમ આપણે જેમ આપણે રસ્તા ઉપર જતા હોઈએ અને જે ઢોરો ધણી વગરના ફરતા હોય તો એનું શું કરીએ આપણે? આપણા ખેતરમાં આવે તો શું કરીએ? હે વૈકુંઠભાઈ, આપણા ખેતરમાં આવે ધણી વગરની કોઈ ગાય આવે, બળદ આવે, ભેંસ આવે, તો આપણે એને દંડો લઈને ભગાડીએ. પણ ધણી વાળું હોય તો આપણને જો ખ્યાલ હોય કે આના ધણી આ છે, તો આપણે એને ભગાડીએ નહીં.
એવી જ ઘટના આ અધિક માસ જોડે થઈ કે એક તો ધણી વગરનો માસ, એમાં પાછું કોઈ શુભ મુહૂર્ત આવે નહીં, કોઈના લગ્ન થાય નહીં, કશું કોઈ સારા યોગ આવે નહીં. એટલે બધા એનું અપમાન કરવા લાગ્યા, એની નિંદા કરવા લાગ્યા. અરે અમારી જોડે તો આટલું બધું છે, અમે આમ છીએ તેમ છીએ, તારામાં શું છે? તારામાં કશું કોઈ શુભ મુહૂર્ત બી નથી આવતું. એટલે બધા ભેગા થઈ અને નિંદા કરવા લાગ્યા. એટલે શાસ્ત્રો એમ લખે છે કે મળ માસ રુદન કરતો કરતો વૈકુંઠમાં ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ પાસે આવ્યો. કૃષ્ણ નારાયણ પાસે આવીને પોતાની વ્યથા ત્યાં વ્યક્ત કરી કે પ્રભુ, મારો કોઈ ધણી નથી, મારામાં કોઈ શુભ મુહૂર્ત નથી આવતું, એટલે આ બધા જ મારું અપમાન કરે છે, મને જેમ તેમ બોલે છે. પ્રભુ, હું તમારા શરણે આવ્યો છું. એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ એમ બોલ્યા છે, હે મળમાસ, આજથી તું નકામો કે નિંદનીય નથી. હું તને મારું પોતાનું સર્વશ્રેષ્ઠ નામ એટલે કે પુરુષોત્તમ નામ આપું છું. આજથી હું તારો અધિપતિ બનું છું. આજથી તું મારો શરણાગત, અને આખા બ્રહ્માંડની અંદર જેટલો મારો પ્રતાપ છે, જેટલું મારું તેજ છે, જેટલો મારો મહિમા છે, એટલો ને એટલો પ્રતાપ, એટલો ને એટલું તેજ, એટલો ને એટલો મહિમા આજથી તારો પણ થશે. માટે હવેથી તું ચિંતા કરીશ નહીં. મારે વાત એ કરવી છે કે જે પ્રકારે નામ પહેલા હતું મળમાસ, એમાં કઈ કશું હતું નહીં, હાવ નિસ્તેજ. પણ જેવો એ જીવ ભગવાનના શરણે ગયો, કે ભગવાનના શરણે આવીને એમ કીધું કે ભગવાન, હું તમારો છું, એટલે ભગવાને એનો કેવો હાથ પકડી લીધો. જેની પાસે કશું જ નતું, ભગવાને એને પોતાના જેટલું તેજ, પોતાના જેટલો પ્રતાપ, પોતાના જેટલો મહિમા આપી દીધો. એમ આ જીવ જો ભગવાનને શરણે જાય, ભગવાનની આગળ હાથ જોડીને એમ કે પ્રભુ, આજથી હું તમારો થયો છું, તો આ જીવનો હાથ ભગવાન પકડે છે. એ પછી એના જીવનમાં કોઈ પ્રકારનું દુઃખ આવતું નથી. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ પણ એમ બોલ્યા કે જે જીવ મારા શરણે આવે છે, પછી એનું દુઃખ એનું નથી, એ દુઃખ મારું છે. ભગવાનના શરણે જવું એ જીવનનો આ ભગવાનની ત્રિગુણમયી માયા, દૈવી એશા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ એ પ્રપદ્યંતે માયામેતામ તરંતિ તે. જે ગીતાના 7મા અધ્યાયમાં ભગવાન બોલ્યા 14મા શ્લોકમાં, દૈવી એશા ગુણમયી મમ માયા દુરત્યયા, કે જ્યાં ત્રિગુણાત્મક માયા છે, આ માયાને જીવ ક્યારે તરી શકે? તો કે જ્યારે એ મારા શરણે આવે છે. ભગવાનના શરણે ગયા સિવાય ભગવાનની માયાને તરી શકાતી નથી. જે વસ્તુનું નિર્માણ આપણે કર્યું હોય, ફોર એક્ઝામ્પલ, કોઈ પણ સોફ્ટવેર આપણે બનાવીએ તો એ બનાવનારને ખબર હોય કે આની અંદર શું છે, કેટલું છે, કેવી રીતના બનાવ્યું છે, આને હું કેવી રીતના યુઝ કરીશ. પણ એના સિવાય બીજાને તો એ ખાલી ઉપરનું જેટલું દેખાય ને ફ્રન્ટ એન્ડ એટલું જ દેખાય, પાછળનું બેક એન્ડ એને દેખાય નહીં. એમ આજે આખા બ્રહ્માંડની અંદર આપણે જોઈ રહ્યા છીએ
એ ભગવાનની માયા ભગવાને બનાવેલી છે, એટલે ભગવાન સિવાય કોઈનાથી તરી શકાય એમ નથી. તુલસીદાસજીની બહુ સરસ મજાની એક સાખી છે. જીવ જીવ કે આશરે જીવ કરત હે રાજ, જીવ જીવ કે આશરે જીવ કરત હે રાજ, તુલસી રઘુવીર આશરે ક્યું બિગડેગો કાજ. કે જો એ જીવ રઘુવીરના આશરે જાય એટલે કે ભગવાનના આશરે જાય તો એનું કામ શા માટે બગડે? સુરપુર નરપુર નાગપુર ये तीन में सुख नाही, सुरपुर नरपुर नागपुर ये तीन में सुख नाही, का सुख हरि के चरण में, का सुख संतन के माही. ભગવાનના ચરણનો જો આશ્રય થાય તો ભગવાનના ચરણનું આપણને સુખ મળે. હવે આમ તમે પ્રેક્ટિકલી વિચારો, તમે આમ અત્યારની સિચ્યુએશન જોવા જાઓ ને, અત્યારની સિચ્યુએશન તો હવે કેવું થઈ ગયું છે, બધા જ એમ વિચારે છે કે આ બધું હું જ કરી રહ્યો છું, હું જ કરી રહ્યો છું. બધી જ ફિલ્ડની અંદર તમે અત્યારના ન્યૂઝ હેડલાઇન્સ જોઈ લો, અત્યારના તમારા આજુબાજુમાં બનેલી એવી કોઈ ઘટનાઓ જોઈ લો, બધામાં આપણને કંઈક ને કંઈક એવો અંશ દેખાય કે એને એવું લાગ્યું હોય કે આ બધું જ હું કરી રહ્યો છું. હવે એમાં થાય કેવું, જ્યારે જીવાત્માને એમ મનાય કે હારું આ બધું મેં આટલું બધું કર્યું પણ આનું પરિણામ શું, આટલું જ, એટલે પછી અંદર લાગે ધ્રાસકો. પછી કાં તો હાર્ટ એટેક આવે, કાં તો પછી લકવો થઈ જાય, કાં તો પછી સીધું. પણ આ થાય કેમ? તો કે સંસારની બધી જવાબદારી આપણે આપણા માથે લીધી છે, પણ જો એ જ જવાબદારી ભગવાનને માથે નાખી દઈએ, આ જબરેશ્વરના માથે નાખી દઈએ તો કોઈ પ્રકારની ચિંતા થાય ખરી? અમારા ગુરુ અહીં બેઠા છે, ગુરુ હંમેશા એમ કે આ ખંભાત મંદિરમાં જેટલું કામ થયું આ બધું જબરેશ્વરે કરેલું છે, બાકી જબરેશ્વર સિવાય આપણું કામ નહીં. આજની તારીખમાં પણ ધર્માનંદન સ્વામી બહેનોનું મંદિરનું કામ ચાલે છે, આનું કામ ચાલે છે, બીજી બધી સંસ્થાઓ ચાલે છે. એટલે ઘણી વખત હું એમ પૂછું સ્વામીને, તમને ચિંતા નહીં થતી? કારણ કે આપણને એટલું ખ્યાલ આવે કે જો એક ઘર ચલાવવામાં વાળ ધોળા થઈ જતા હોય તો આટલું બધું તંત્ર ચલાવવું એ તો કેવી રીતના શક્ય બને? એટલે પછી સ્વામી એમ કહી દે, આ બધું જ છે ને આપણે ખાલી નિમિત્ત છીએ, પણ જબરેશ્વરની જો ઈચ્છા હોય તો એ જબરેશ્વર ગમે ત્યાંથી લઈ આવે. પણ જો એની જગ્યાએ બધું ટેન્શન આપણે આપણા માથે લઈને ફરીએ તો એ શક્ય બને નહીં. એકવાર શ્રીજી મહારાજે બધા નંદ સંતોને વિચરણ કરવા માટે મોકલ્યા. બધા સંતોને શ્રીજી મહારાજે આજ્ઞાઓ આપી, ધર્મની અંદર રહેજો અને બધાને ધર્મમાં રાખજો, સદાયને માટે અમારો શરણો રાખજો અને અમારી સ્મૃતિ રાખજો. જ્યારે પણ તમને કોઈ સંકટ આવશે તો અમે તમને દર્શન આપવા માટે આવશું. બધા સંતો મહારાજની આજ્ઞાથી વિચરણ કરવા માટે તો નીકળ્યા. બરાબરનું ચોમાસું હતું. આત્માનંદ સ્વામી
બરાબરનું ચોમાસું એક ગામ આગળ જઈને સ્વામીને એવો ભયંકર વરસાદ પડ્યો કે ગામ નજીક હતો પણ જઈ ના શકે. હવે એવા સમયમાં સ્વામીને 2-3 દિવસના ઉપવાસ હતા, કઈ જમવાનું મળ્યું નહોતું. એવા સમયે સ્વામીએ શ્રીજી મહારાજને યાદ કર્યા. સ્વામી તો જ્યાં હતા ત્યાં ને ત્યાં બેસી ગયા અને બેઠા બેઠા મહારાજનું ધ્યાન કરવા લાગ્યા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એને જે કરવું હશે એ કરશે, હું ભલે મારું ભગવાનનું ધ્યાન કરું. સંપ્રદાયનો ઇતિહાસ એવું લખે છે કે ભયંકર ચોમાસો હતો, બરાબરનો વરસાદ પડતો હતો, કોઈ ઘરની બહાર ન નીકળે એવી પરિસ્થિતિ હતી. એવામાં એક બ્રાહ્મણ ત્યાં આવ્યા. આવીને સ્વામીને પૂછ્યું, સ્વામી ભોજન કર્યું કે બાકી છે હજી? આત્માનંદ સ્વામી કે બાકી છે હજી, 2-3 દિવસથી કઈ મળ્યું નથી. એ બ્રાહ્મણે સ્વામીને એમ કીધું, સ્વામી લો, આ ગરમ ગરમ ખીચડી છે અને કઢી છે. એટલે આત્માનંદ સ્વામી તો બ્રાહ્મણ છે, બ્રાહ્મણનું તો આપણે સ્વીકારાય. એટલે બ્રાહ્મણ પાસેથી ખીચડી લીધી અને સ્વામી જમવા માંડ્યા. એ બ્રાહ્મણ આત્માનંદ સ્વામીને પીરસતો જાય, સ્વામી જમતા જાય. તમે વિચાર કરો કેવી ભયંકર સ્થિતિ હશે. એવા સમયની અંદર શ્રીજી મહારાજ બ્રાહ્મણનો વેશ લઈને આવ્યા, ખીચડી જમાડીને મહારાજ તો જતા રહ્યા. જ્યારે આત્માનંદ સ્વામી પાછા ગઢપુર આવ્યા અને શ્રીજી મહારાજને આવી બધી વાતચીત કરી, શ્રીજી મહારાજ એમ બોલ્યા, સ્વામી એ બ્રાહ્મણ બીજું કોઈ નહીં, પણ તમે જેનું સ્મરણ કરતા હતા ને એ જ ભગવાન તમને ખીચડી આપવા માટે આવેલા. અત્યારે આપણે ગમે તેવી પરિસ્થિતિ થઈ જાય, ક્યારેક અતિશય દુઃખ આવી પડે તો આપણે ભગવાનને ભૂલી જતા હોઈએ છીએ. શ્રીજી મહારાજનું એક બહુ અદ્ભુત ચરિત્ર છે. કાલે પણ કીધું તું, આજે પણ એવું થાય છે કે કહીએ. શ્રીજી મહારાજને ભગવાન દાસભાઈ સરસ મજાનો એક કેસર કેરીનો ટોપલો ભરીને મહારાજને દેવા માટે આવ્યા. તે 60 ગામ દૂરથી ચાલતા ચાલતા મહારાજ આગળ ટોપલો મૂક્યો. શ્રીજી મહારાજે એમાંથી એક કેરી લીધી. હવે શ્રીજી મહારાજની નજીકમાં સુરા ખાચરને તો આપણે સૌ જાણીએ, સુરા ખાચરના દીકરા નાથા ખાચર બેઠા હતા. એટલે નાથા ખાચરને એમ થયું, આ હરી કેરી કેવી સરસ મજાની છે, મારે પણ આ કેરી ખાવી છે. તમારે ખાવી જ કોઈ કેરી? એટલે કેરી જોઈને મન લલચાયું. આમ કેરી સામે જો જ કરે, જો કરે. શ્રીજી મહારાજ તો સમજી ગયા. એટલે મહારાજે નાથા ખાચરને એમ કીધું, બેટા તારે કેરી જોઈએ? નાથા ખાચર કે મહારાજ આપો તો બહુ સારું. શ્રીજી મહારાજ કે આપું ખરો, પણ એક શરતે. નાથા ખાચર કે મહારાજ કોને? આ ગળામાં જે સોનાની ચેન છે ને એ ચેન તારે મને આલવી પડે અને પછી તને કેરી આપું. નાનું બાળક, એને તો કઈ ખ્યાલ નહીં, કાઢીને ચેન આપી દીધી, લો મહારાજ, અને મહારાજે કેરી આપી દીધી. અત્યારે મોદીજીએ કીધું છે, હા, સોનું 1 વર્ષ સુધી ખરીદતા નહીં. અત્યારે કેરીઓનો શોર્ટેજ છે બાજુ, એટલે કદાચ એવું થાય કે લોન ચેન કાઢીને કેરી લઈ લઈએ. શ્રીજી મહારાજે આ પ્રસંગ પડતી સભામાં બહુ અદ્ભુત વાત કરી. મહારાજ કે આ જીવની પણ ક્યારેક આવી દશા થઈ જતી હોય છે. કેવી દશા? તો કે સંસારનું માયિક નાશવંત સુખ જોઈને આપણે જે શાશ્વત સુખ છે, એટલે કે ભગવાન પુરુષોત્તમ નારાયણનું સુખ, એને આપણે ભૂલી જતા હોઈએ છીએ. મહારાજ કે જે સોનાની ચેન છે
એ ભગવાન છે, અને જે કેરી છે એ આ સંસારનું સુખ છે. જીવનમાં ક્યારેય ભગવાન ન ભૂલાય એનું આપણે સૌએ ખાસ અનુસંધાન રાખવું. એકવાર ભગવાનના ચરણોમાં આપણે પોતાનું મસ્તક મૂકી દઈએ કે ભગવાન હવેથી જે છે તમારું છે, જે કંઈ સુખ આવે તો પણ ભગવાને આપ્યું અને દુઃખ આવે તો પણ ભગવાને આપ્યું, એમ સમજીને જો આપણે ભગવાનને પ્રાર્થના કરતા રહીએ તો મને નથી લાગતું કે આપણે જીવનમાં ક્યારેય દુઃખી થઈએ. ઘણા બધા અત્યારના સમયની અંદર પર્સન્ટેજ ઓછા આવે તો પણ સ્ટુડન્ટ સુસાઇડ કમિટ કરતા હોય છે. એક સિમ્પલ સર્ટિફિકેટ આપણું જીવન નક્કી કરે. આ વાત ક્યાં યોગ્ય થઈ? એટલે આ વાત કરવાનું વારે વારે મન થાય કે જો આપણે ભગવાનના શરણે જતા રહીએ, ભગવાનની ઉપર બધી ચિંતાઓ નાખી દઈએ તો પછી એ ભગવાન એમની રીતના ખોળ્યા કરે. બ્રહ્માનંદ સ્વામીના બહુ અદ્ભુત શબ્દો છે. આવો એકવાર આપણે તાલીઓના નાદની સાથે બ્રહ્માનંદ સ્વામીના શબ્દોને વધાવીએ. છે અરજી ઉરની એક, નિભાવો ટેક, પ્રભુજી અમારી, હું ભક્તિ કરું તમારી. છે અરજી ઉરની એક, નિભાવો ટેક, પ્રભુજી અમારી, હું ભક્તિ કરું તમારી. છે અરજી ઉરની એક, નિભાવો ટેક, પ્રભુજી અમારી, હું ભક્તિ કરું તમારી. સુખ સર્વ ભલે સામે આવે, નહીં પ્રેમ તમારો બોલાવે. સુખ સર્વ ભલે સામે આવે, નહીં પ્રેમ તમારો બોલાવે. આ ભવસાગરથી લેજો પ્રભુજી ઉગારી, હું ભક્તિ કરું તમારી. છે અરજી ઉરની, નિભાવો ટેક, પ્રભુજી અમારી, હું ભક્તિ કરું તમારી. હો દુઃખના દરિયે જીવન ઝૂકે, પણ સ્મરણ તમારું ના ચૂકે. દુઃખના દરિયે જીવન ઝૂકે, પણ સ્મરણ તમારું ના ચૂકે. આ દિલડું આજે કહે છે પુકારી, હું ભક્તિ કરું તમારી. છે અરજી ઉરની, નિભાવો ટેક, પ્રભુજી અમારી, હું ભક્તિ કરું તમારી. બહુ અદ્ભુત બ્રહ્માનંદ સ્વામીના શબ્દો છે. દુઃખના દરિયે જીવન ઝૂકે, પણ સ્મરણ તમારું કદીએ ના ચૂકે. આપણા જીવનમાં
ગમે તેટલા દુઃખો આવે પણ છતાંય ક્યારેય ભગવાનનું સ્મરણ આપણાથી ન ચૂકે. આપણે ધોલેરા પાસે અહીંયા આગળ સુંદરિયાણા ગામ છે. આ ગામની અંદર ગોપાળાનંદ સ્વામીના કૃપાપાત્ર સ્વામીના માધ્યમથી જેમણે સત્સંગ થયેલો એવા હેમરાજ શાહ અને વનાશા કરીને બંને ભાઈઓ રહેતા. આ પ્રસંગ આપણને બતાવે છે કે જીવનમાં ગમે તેવું દુઃખ આવે પણ છતાંય ક્યારેય ભગવાનને ભૂલવા નહીં. બંને જણા હતા તો વૈષ્ણવ પણ સ્વામીના માધ્યમથી સત્સંગી થયા. એમના પિતાશ્રી વૈષ્ણવ સંપ્રદાયમાં અગ્રણી હતા. ધીરે ધીરે ઘરમાં ક્લેશ થયો, ઝઘડા થયા, અબોલા થયા, પણ છતાંય બંને ભાઈઓએ ક્યારેય સત્સંગ છોડ્યો નહીં. આ બાજુ સમય જતા એમના પિતાશ્રીનું અક્ષર નિવાસ થયો. તે બાદ બંને હતા સત્સંગી એટલે ગામના લોકોએ એમનો વિરોધ કર્યો કે તમારા પિતાશ્રી સત્સંગની અંદર આટલા બધા આગળ છે અને તમે બંને જણા સ્વામિનારાયણની કંઠી પહેરો એટલે બધા સમાજના લોકોનો વિરોધ છે. હવે પિતાશ્રીના અક્ષર ધામ ગમન બાદ બધાને જમાડવા તો પડે. બધી તૈયારીઓ કરી, સમાજના અગ્રણીઓ સાથે વાર્તાલાપ થયો, બધી વાતચીત થઈ. કીધું બધાને જેમ તેમ મનાઈને લઈને તો આવીએ પણ એક શરતે કે તમે એક દિવસ માટે ખાલી કંઠી કાઢી નાખો, આ તિલક ચાંદલો ભૂસી નાખો, અમે બધાને સમજાવીને લઈ આવશું કે હવે એમણે સત્સંગ છોડી દીધો. બંને ભાઈઓએ જવાબ આપ્યો કે તમારે જમવું હોય તો આવો અને ના જમવું હોય તો ના આવશો, બાકી અમે તમારા માટે કઈ સત્સંગ છોડીશું નહીં. આના પછીની ઘટના એવી ઘટી, 2-3 હજાર માણસનું જમવાનું બધું બનાવી રાખેલું, સીધો સામાન બધું લાવી રાખેલો. હવે એનું કરવું શું? બંને ભાઈઓને વિચાર આવ્યો કે આપણે આપણા ભગવાન શ્રી હરિને તેડાવીએ. જો ભગવાન આવશે તો એમની સાથે સંતો આવશે, હજારોની સંખ્યામાં હરિભક્તો આવશે. જો ભગવાન આપણે ત્યાં આવે અને એમને જે કરવું હોય એ કરે. શ્રીજી મહારાજને આમંત્રણ આપ્યું, મહારાજને બોલાવ્યા. શ્રીજી મહારાજ સુંદરિયાણા આવ્યા. પ્રસંગ શું હતો? પિતાશ્રીનો અક્ષરવાસ થયેલો. એ સમયે શું હોય? શોક હોય. પણ છતાંય શ્રીજી મહારાજ આવ્યા. મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, આ બધી સંપત્તિ છે, આટલું બધું અનાજ છે, મહારાજ હવે અમારી લાજ તમારા હાથમાં છે, તમારે જે કરવું હોય એ કરો. ગામના લોકો, સમાજના લોકો સાથે તો હવે વિરોધ થયો છે એટલે મહારાજ એ અમને નથી બોલાવતા અને અમે એમને નથી બોલાવતા. શ્રીજી મહારાજ કે વાંધો નહીં. શ્રીજી મહારાજે નક્કી કર્યું અહીંયા આગળ આપણે રંગોત્સવ કરવો છે. કેવું નક્કી કર્યું? અહીં રંગોત્સવ કરવો છે. પિતાશ્રીનું અક્ષરધામ ગમન થયેલું, બધા શોકમાં હોય એવા સમય મહારાજે નક્કી કર્યું. પણ મહારાજના વચનને પણ આ બંને ભાઈઓએ વધાવી લીધા. બંને ભાઈઓ મહારાજને કે મહારાજ કઈ ચિંતા નહીં, તમે જેમ કહો એમ. અને એ પ્રસંગે બંને જણાએ ધામધૂમથી હજારોની સંખ્યામાં સંતો ભક્તોને તેડાવી અને બહુ મોટો ઉત્સવ ઉજવ્યો છે. મારો કહેવાનો ભાવાર્થ શું કે બ્રહ્માનંદ સ્વામીએ જે લખ્યું કે દુઃખના દરિયે જીવન ઝૂકે પણ સ્મરણ તમારું ન ચૂકે. ક્યારેય આપણે
ભગવાનનું સ્મરણ ક્યારે આપણાથી ન છૂટે એનું ખાસ ધ્યાન રાખવું. અદ્ભુત બ્રહ્માનંદ સ્વામીના શબ્દો છે. દુઃખના દરિયે જીવન ઝૂકે પણ સ્મરણ તમારું ના ચૂકે. દુઃખના દરિયે જીવન ઝૂકે પણ સ્મરણ તમારું ના ચૂકે. આ દિલડું આજે એમ કહે છે પુકારી, ઓ ભક્તિ કરું તમારી, છે અરજી ઉરલી નિભાવો તે પ્રભુજી અમારી, ઓ ભક્તિ કરું તમારી, અરજી ઉરલી નિભાવો તે પ્રભુજી અમારી, હું ભક્તિ કરું તમારી. જગ હોય ભલે નિંદા કરતું, પણ આ મન બીજે ના ફરતું. જગ હોય ભલે નિંદા કરતું, પણ આ મન બીજે ના ધરતું. આ શિર પર ભલે ને રૂઠે દુનિયા સારી, હો ભક્તિ કરું તમારી, છે અરજી ઉરની નિભાવો તે પ્રભુજી અમારી, હો ભક્તિ કરું તમારી, છે અરજી ઉરની નિભાવો તે પ્રભુજી અમારી, હું ભક્તિ કરું તમારી. મુક્તાનંદ બ્રહ્માનંદ સ્વામી લખે છે, જગ હોય ભલે નિંદા કરતું, પણ આ મન બીજે ના ફરતું. કોટેસર ગામની અંદર એક ઝવેર ભક્ત કરીને શ્રીજી મહારાજના આશ્રિત થયા. આખા ગામની અંદર ઝવેર ભગત એક જ સત્સંગી, ઝવેર ભગત એક જ શ્રીજી મહારાજના દ્રઢ નિષ્ઠાવાળા સત્સંગી. બાકી આખું ગામ એમનાથી વિરોધમાં જાય. એટલે વારે વારે ઝવેર ભગતને પજવ્યા કરે, શ્રીજી મહારાજનું જેમ તેમ બોલ્યા કરે, ગાળો આપ્યા કરે. પણ ઝવેર ભગત તો આમ કહીએ ને કે દ્રઢ નિષ્ઠાવાળા હતા, કે જેને પોતાના ભગવાન પ્રત્યે ક્યારેય નિષ્ઠા ડગમગે નહીં, એવા એ ઝવેર ભગત. ગામવાળા ગમે એટલું કરે, ગમે એટલું બોલે, પણ છતાંય કઈ ફેર પડે નહીં. એકવાર ગામના લોકોએ ઝવેર ભગતને એમ કીધું કે જો તારા ભગવાન સાચા હોય તો અમને કંઈક પરચો બતાવો. ઝવેર ભગત કે મારા ભગવાન તો સાચા છે, તમે કહો એ પરચો ભગવાન તમને આપશે. ઝવેર ભગતને ગામના લોકોએ કીધું એક કામ કરો,
તમે ઉપરથી નીચે કૂદકો મારો, જો કશું ના થાય તો અમે સમજી જઈશું કે તારા ભગવાન સાચા. પણ જો તને વાગ્યું કે બીજું કશું બી થયું તો અમે એમ સમજીશું કે તારા ભગવાન ખોટા. હવે આપણને કોઈ આવું કહે તો? જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. હાથ ઊંચા કરો તો જય સ્વામિનારાયણ. આપણને કોઈ આવું કહે તો? ભગવાન છે ને આપણી બહુ પરીક્ષા કરે. આ સુખ દુઃખ બધું એમને એમ નથી આવતું. ભગવાન આપણી પરીક્ષા કરતા હોય. ભગવાન આપણને ક્યારેક એટલું બધું દુઃખે આપી દે, પણ એ દુઃખને જો સહન કરીને આપણે એ ભગવાનની પરીક્ષામાંથી જો પાર થઈ જઈએ તો આપણે સાચા ભગવાનના ભક્ત. ક્યારેક ભગવાન સુખ એટલું બધું આપી દે ને, પણ જો એમાં ભગવાન ભૂલાઈ ગયા તો પછી વાત પૂરી. કુંતી માતાએ ભગવાન કૃષ્ણ નારાયણને એવી પ્રાર્થના કરી કે પ્રભુ મને જીવનમાં દુઃખ જ આપજે, મારે સુખ નથી જોઈતું. કૃષ્ણ નારાયણ ભગવાન વિચારમાં પડી ગયા. કોઈ માગે તો એમ માગે કે ભગવાન દુઃખ ના આપતો, પણ આ તો એમ કે છે કે મને દુઃખ જ આપ. એટલે ભગવાને જ્યારે એમ પૂછ્યું કે તમે આમ શા માટે કીધું, અને કુંતી માતા બોલ્યા છે કે જો સુખ આવશે તો તમારું સ્મરણ નહીં રહે, પણ જો દુઃખ આવશે તો વારે વારે તમારું સ્મરણ થશે કે ભગવાન આમાંથી હવે મુક્ત કર. કહેવાનો ભાવાર્થ, ભગવાન આપણી પરીક્ષા કરતા હોય. ઝવેર ભગતને પણ ગામના લોકોએ એમ કીધું કે જો તું ઉપરથી નીચે કૂદકો માર, તને કશું ન થાય, તું એમ સમજીશ કે તારા ભગવાન સાચા, અને જો તને કશું થયું તો તારા ભગવાન ખોટા. સ્વામિનારાયણ ભગવાન આ સત્સંગની અંદર સદાયને માટે શ્રીજી મહારાજ હાજર રહ્યા છે. જ્યારે આ ધરતી પર પોતે હતા ત્યાં સુધી જ આ સત્સંગમાં હતા એમ નથી. શતાનંદ સ્વામી સત્સંગી જીવનમાં લખ્યું છે કે શ્રીજી મહારાજ જેવા અક્ષરધામની અંદર ગયા એ પહેલા સંપ્રદાયની અંદર બધી દિવ્ય ઘટનાઓ ઘટવા લાગી. કેવી ઘટનાઓ? તો કે ભુજની અંદર જે નરનારાયણ દેવ પધરાવ્યા છે, આ બધા ભક્તજનો જ્યારે મંદિરમાં જાય તો એ નરનારાયણ દેવ એમ કહે, આવો આવો ભગત, પધારો પધારો. જ્યારે ઊંટવાડા મંદિરની પ્રતિષ્ઠા થઈ હમણાં થોડા સમય પહેલા, ત્યારે પણ મેં આ વાત કરી હતી કે શ્રીજી મહારાજ તો સત્સંગમાં અખંડ છે કે જ્યારે ભક્તજનો મંદિરમાં જાય તો ભગવાન સામેથી આવીને એમ કે આવો આવો ભગત, પધારો આવો. હાર લઈને ગયા હોય તો ભગવાન જાતે આવીને હાર સ્વીકારે અને ભક્તને બીજો હાર પહેરાવે. ધોલેરામાં મદન મોહનજી મહારાજની સ્થાપના કરી તો એ મદન મોહનજી મહારાજ કોઈ ભગત જાદરિયું લઈને આવે તો પ્રેમથી એને જમે. ગોપીનાથજી મહારાજ હાર પહેરાવે, ભક્તો સાથે વાતચીત કરે. આવું મારા મનના શબ્દો નથી કહેતો. શતાનંદ સ્વામીએ 5મા પ્રકરણમાં, 4થા પ્રકરણના એન્ડિંગમાં અથવા 5માના સ્ટાર્ટિંગમાં સ્વામીએ લખ્યું છે આ કે આવી દિવ્ય ઘટનાઓ એ બાદ સત્સંગની અંદર ઘટવા લાગી. મારો કહેવાનો ભાવાર્થ શું કે આ સત્સંગની અંદર શ્રીજી મહારાજ કાયમને માટે રહ્યા છે. આજે પણ એવા અનેક દાખલાઓ છે, એવા અનેક પરચાઓ છે કે જે આપણે સાંભળીએ તો આપણને ખ્યાલ આવે કે
કે ભગવાન કેવા સાક્ષાત છે. આમાંથી સુરતના જે બેઠા છે એ સુરતના આપણે ગોંડલિયા, પેલો અભી ગોંડલિયા, એના પપ્પાને સાક્ષાત નારાયણ મુનિ દેવે દર્શન આપેલા અને એમની રક્ષા કરી. આવા તો કેટલાય અનેક દાખલાઓ છે. ઝવેર ભક્તને ગામના લોકોએ કીધું કે તમે ઉપર ચડીને કૂદો, જો કંઈ ન થાય તો તમારા ભગવાન સાચા, અને જો તમને કશું થયું તો ભગવાન તમારા ખોટા. પણ ઝવેર ભગતને ભગવાન પ્રત્યે એટલો બધો વિશ્વાસ હતો, એટલી બધી શ્રદ્ધા હતી કે મારો ભગવાન મને છોડીને ક્યાંય જશે નહીં. ઝવેર ભગત ચડ્યા ઉપર, સ્વામિનારાયણ 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 કરતા કરતા નીચે પણ કૂદકો માર્યો. પણ જેવા નીચે પહોંચ્યા, શ્રીજી મહારાજે તરત ત્યાં દિવ્ય રૂપે આવીને ભગતને પકડી લીધા. એટલે સ્વામીના જે શબ્દો છે, જગ ભલે હોય નિંદા કરતું, પણ આ મન બીજે ન ફરતું. કે ગમે તેટલી આ જગતમાં ભગવાનની નિંદા થાય, પણ ભગવાન સિવાય આપણું મન ક્યારેય બીજે જોડાય નહીં. તમને એમ લાગે છે કે આ ઘટનાઓ ખાલી શ્રીજી મહારાજ વખતે થઈ હશે, પણ ભગવાન કૃષ્ણ નારાયણ જ્યારે આ ધરતી ઉપર હયાત હતા ત્યારે બધા કેટલાય હતા કે જે ભગવાનને ભગવાન નહોતા માનતા. એવા બધા કેટલાય હતા કે જે ભગવાનને જેમ તેમ બોલતા હતા. પણ શું એ ભગવાન મટીને જે બોલે એવા થઈ જાય? ભગવાન તો એ ભગવાન છે. જે સજ્જન નથી, જે દુર્જન છે, એનું તો કામ છે ભગવાન માટે, સત્સંગ માટે, સંપ્રદાય માટે જેમ તેમ બોલ્યા કરવું. પણ એનાથી કંઈ ભગવાનનો પ્રતાપ ઓછો નથી થઈ જતો. માટે આપણા જીવનમાં જો ક્યારેક એવા પણ શબ્દો સંભળાય કે આ જબરેશ્વર તો કશું જવા દો ને, કામ કરતા નથી, ખાલી ખાલી ઊભા રહી ગયા છે, પણ આ જબરેશ્વર મહારાજ પ્રત્યે આપણી નિષ્ઠા પણ ક્યારેય ડગમગાટ થવી જોઈએ નહીં. ગોપાળાનંદ સ્વામી જે નામ આપ્યું છે, ગોપાળાનંદ સ્વામી તો કેવા સામર્થ્ય વાળા હતા. સ્વામીએ તો સમજી વિચારી નામ આપ્યું હશે કે આ જબરા થઈને જબરા જબરા કામ કરશે, માટે એમનું નામ તમે જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ રાખજો. તો એ આજે પણ એ જબરા જબરા કામને પૂરા કરે છે. કહેવાનો ભાવાર્થ, ભગવાન માટે ક્યારે પણ આપણી શ્રદ્ધા, આપણો વિશ્વાસ એ ડગમગાટ થવો જોઈએ નહીં. આપણા જીવનમાં આપણી પરિસ્થિતિ હંમેશા બદલાયા કરે, પણ આપણી સ્થિતિ તો એક સરખી ને સરખી રહેવી જોઈએ. સ્થિતિ અર્થાત કેવી સ્થિતિ? તો કે ભગવાન પ્રત્યેનો જે ભાવ છે, ભગવાનના ભક્તો, ભગવાનના સંતો પ્રત્યેનો જે પ્રેમ છે, એ પ્રેમ ક્યારેય બદલાવો જોઈએ નહીં. આપણી સ્થિતિ, પરિસ્થિતિ બદલાય. આપણે કદાચ કરોડપતિ હોઈએ તો એનાથી નીચે મટીને લાખપતિ થઈએ. જો કંઈ ન હોય તો ભગવાન બધું આપી દે. એટલે પરિસ્થિતિ બદલાય, પણ અંદરની સ્થિતિ ક્યારેય બદલાવી જોઈએ નહીં. અદ્ભુત બ્રહ્માનંદ સ્વામીના શબ્દો છે. ભલે નિંદા કરતું, પણ આ મન બીજે ના ફરતું. આ સિર પર ભલે ને રૂઠે દુનિયા સારી, હો ભક્તિ કરો તમારી, છે અરજી ઉરની ભાવોઠે પ્રભુજી અમારી, હો ભક્તિ
પ્રેમાનંદ સ્વામીના શબ્દો છે કે જીવનમાં ગમે તેટલું દુઃખ આવે, ગમે તેટલું સુખ આવે, ભગવાન આપણાથી ક્યારેય ભૂલાયો નહીં. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ પાસે દુર્યોધન અને અર્જુન યુદ્ધના પૂર્વે ભાગની અંદર જ્યારે બંને જણા ભગવાન પાસે માંગણી કરવા માટે ગયા, ત્યારે ભગવાને પણ પોતાની એક શરત મૂકી. કેવી શરત? હું યુદ્ધમાં આવું ખરો, પણ હું નિશસ્ત્ર થઈને આવીશ. હું કોઈ પણ પ્રકારનું શસ્ત્ર ધારણ કરીશ નહીં. દુર્યોધને માંગ્યું, આ નિશસ્ત્ર થઈને આવે તો શું કામના? એટલે બે ઓપ્શન હતા, કાં તો કૃષ્ણ નારાયણ, કાં તો નારાયણી સેના. દુર્યોધને એમ માંગ્યું કે મને નારાયણી સેના આપો, અને અર્જુને માંગ્યું કે મારે તો કૃષ્ણ નારાયણ જોઈએ છે. ખ્યાલ આવ્યો તમને કાંઈ? અંત સમયની એક માંગણી મારી, હું ભક્તિ કરું તમારી. કે જે અર્જુને માંગ્યું હતું કે મારે આ સૃષ્ટિની માયા નથી જોઈતી, મારે સ્વયં આ સૃષ્ટિના કર્તાને પામવું છે, મારે સૃષ્ટિના કર્તા જોઈએ છે. કહેવાનો ભાવાર્થ, ક્યારે પણ આપણે આવું સરસ મજાનું ભગવાને આપણને જ્યારે આવા યોગ આપ્યા હોય, આવો પરમ પવિત્ર અધિક માસ કે જેમાં જેટલું ભજન આપણે કરીએ એ ક્યારેય નાશ નથી પામતું, અને વધુને વધુ બમણું થઈને આપણને પાછું મળે છે. જેમ મોલની અંદર આપણે જઈએ તો સરસ મજાના ડિસ્કાઉન્ટ લાગ્યા હોય, સેલ લાગી હોય. હમણાં ફ્લિપકાર્ટમાં સેલ હતું, 50-60% ડિસ્કાઉન્ટ આપે. એમ આપણે એવું સમજવાનું કે ભગવાને છે ને આપણને આ એક ડિસ્કાઉન્ટ ઓફર આપી છે કે જેટલું પુણ્ય આપણે આખી જિંદગીમાં ભજન કરી કરીને, સાધનાઓ કરી કરીને ન પ્રાપ્ત કરી શકીએ, એટલું પુણ્ય ફળ માત્ર ને માત્ર આ અધિક માસની અંદર આપણને પ્રાપ્ત થાય છે. માટે આવો વાલા ભક્તજનો, આવું સરસ મજાના દિવ્ય દર્શન જ્યારે આપણે સૌએ ભગવાન શ્રી જબરેશ્વર મહારાજના કર્યા છે. સરસ મજાનો અન્નકૂટ પણ ભગવાનને ધારણ થઈ ગયો છે, અને હવે આપણે એના આરતીના પણ લાભ લઈશું. ત્યારે આવો ભગવાનના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે અમારું જીવન સદાયને માટે આપના શ્રી ચરણોમાં રહે, અને અખંડ આપનું ભજન સ્મરણ અમારાથી થાય એવી શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના સાથે આવો 2 મિનિટ ભગવાનનું નામ સંકીર્તન કરી આજની આ કથાને પૂર્ણ કરશું. હરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. હરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. હરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. હરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. હરે ભજો 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 સ્વામી નારાયણ
ભગવાનની જય. શ્રી જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજની જય. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભુ વિષ્ણવે. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ, શ્રી જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધા કૃષ્ણદેવ, શ્રી ધર્મદેવ, ભક્તિ માતા, શ્રી વાસુદેવ ભગવાન, શ્રી વિઘ્ન વિનાયક દેવ, શ્રી કષ્ટભંજન દેવના અધિક માસના બીજના પાટોત્સવ પ્રસંગે આજે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રીના રૂડા આશીર્વાદથી પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી આપણા આ અભિષેકમાં દર્શન અને આશીર્વચન આપણને આપીને ગયા છે. તેમજ આજની સભામાં મારા ગુરુ પરમ પૂજ્ય કોઠારી સ્વામી શાસ્ત્રી સ્વામી વેદાંત વલ્લભદાસજી સ્વામી, બુધેજથી પધારેલા પૂજ્ય શાસ્ત્રી સ્વામી નારાયણચરણ દાસજી સ્વામી, વડતાલથી પધારેલા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી દિવ્ય પ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય શાસ્ત્રી સ્વામી નંદ કિશોરદાસજી સ્વામી, પાર્ષદ વિનોદ ભગત, પાર્ષદ અંકિત ભગત અને ગઈકાલે આપણા ગુરુ પરમ પૂજ્ય ગોવિંદ પ્રસાદદાસજી સ્વામી આપણને દર્શન આપીને ગયા હતા. ભગવાનના અને સંતોના આશીર્વાદથી પરમ પૂજ્ય અક્ષર નિવાસી સદગુરુ શાસ્ત્રી સ્વામી કૃષ્ણ જીવનદાસજી સ્વામી, પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી, પૂજ્ય ગોવિંદ સ્વામીના રૂડા આશીર્વાદથી યજમાન પરિવાર અક્ષર નિવાસી પુરુષોત્તમદાસ દેસાઈભાઈ પટેલ પરિવાર મેદપુર, શાંતિલાલ ભાઈ, મહેન્દ્રભાઈ, કૌશિકભાઈ, અભિતેજ, ઉજ્જવલ અને હિયાન, આ તમામ યજમાનશ્રીઓના ભાગ્યશાળી યજમાનશ્રીઓના લાભથી આપણને જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ વગેરે દેવોનો અભિષેકના આપણને દર્શન થયા છે. ત્યારે આટલા સંતો બિરાજમાન છે, તમે બધા ભક્તજનો બિરાજમાન છે, બહેનોની સભામાં પરમ પૂજ્ય સાંખ્યોગી શ્રી ગીતાબા બિરાજમાન છે. અને આ સારી સભા જ્યારે સત્સંગ સભા સાંભળવા માટે અને સંતોના આશીર્વાદ માટે અહીંયા તત્પર છે, ત્યારે પધારેલા સંતોનું હું યજમાન પરિવારને હું વિનંતી કરીશ અત્રે પધારશે અને તમામ પધારેલા સંતોને પુષ્પમાળાથી તેઓ પૂજન કરશે. આવો શાંતિલાલભાઈ, કૌશિકભાઈ અને મહેન્દ્રભાઈ, ઉજ્જવલભાઈ આ હરિભક્તો અત્રે પધારશે અને સંતોનું સૌ પ્રથમ પૂજન કરશે. યજમાન પરિવારના બહેનોમાં જે હોય હાજર તેમને હું વિનંતી કરીશ કે સાંખ્યોગી શ્રી ગીતાબાનું પુષ્પમાળાથી તેઓ પૂજન કરશે. ત્યાં સુનીતાબેન, આશિકાબેન અને ઉન્નતિબેન ત્યાં ગીતાબાના આશીર્વાદ લેવા માટે ત્યાં જશે. બીજા બે હાર આપો. ભક્તજનો હું વિનંતી કરીશ સૌ પ્રથમ શાસ્ત્રી સ્વામી નારાયણચરણ દાસજી સ્વામીને આપણને રૂડા આશીર્વાદ પાઠવશે. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. અખિલ બ્રહ્માંડના નિયંતા અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ઉપાશ્રેષ્ઠ દેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ, શ્રી જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધા કૃષ્ણ દેવ, ધર્મદેવ, ભક્તિ માતા, વાસુદેવ ભગવાનના દિવ્ય વાર્ષિક પાટોત્સવના આ પવિત્ર અધિક માસની અંદર જે યજમાન પરિવારે લાભ લઈ આપણને સૌને અલૌકિક દિવ્ય દર્શન અને સંતોના આશીર્વાદનો દિવ્ય અલૌકિક લાભ અપાવ્યો છે, ત્યારે
બહુ ભાગ્યશાળી છીએ કે સહેજે સહેજે આપણને જે આ લાભ મળી રહ્યો છે. પૂજ્ય અમને કે જ વક્તા શ્રી પૂજ્ય જ્ઞાન વલ્લભ સ્વામીજીએ વાત કરી કે શ્રીજી મહારાજે જે સોનાની ચેન ની વાત કરી, એ સોનાનો દોરો મંગી અને મહારાજે કેરી આપી. એ બાવા ખાચરને તો ખ્યાલ નહોતો, એટલે કેરીની લાલચે સોનાનો દોરો આપી દીધો અને કેરી લઈ લીધી. કારણ એ સુવર્ણનો મહિમા નહોતો, એની કિંમત નથી. એટલે એ જ રીતે આજની તારીખે આજે પણ જોઈએ તો ખરેખર તમે બધા બહુ ભાગશાળી છો. અમને કે ઓફિસમાં પૂજ્ય ધર્મનંદન શાસ્ત્રી સ્વામીજીએ હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, શ્રી જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ, ધર્મદેવ, ભક્તિ માતા આદિ તમામ દેવોને જે તુલસીની એ સુખડની જે કંઠી ધરાવી હતી અભિષેકમાં, અને એ પ્રસાદીની કંઠી લાવીને તમને બધાને આપી. એ સહેજે મળે નહીં, અને રાજી થઈને સંતોએ એમ કહેવાય કે જે કંઠી આપી છે, હું તમને ખાલી એટલો જ એક પ્રશ્ન પૂછું, એ તમે કંઠીનો સ્વીકાર કરીને ગજવા મૂકી દીધી, પણ કંઈક કામ કરતા એ ગજવામાંથી કંઠી પડી ગઈ અને તમે કદાચ સોનાનો દોરો પહેર્યો હોય ને એ દોરો એમ કહેવાય કે કદાચ નીકળી ગયો અને બેય કદાચ કંઈક કામ કરતા કંઈક કાદવમાં જ એમાં જ પડી ગયા, તો બેમાંથી લેશો શું પહેલાં એ કયો? સોનાનો દોરો લેશો કે પછી કંઠી લેશો? હે, કોનું પહેરતા જ નહીં. સોનાની કંઠી આપને પહેલી લઈશું કહેતા એ સોનાનો દોરો પહેલો લઈશું, કારણ કે સોનાની કિંમત આપને સમજ્યા જ. અને પૂજ્ય સ્વામીજીએ વાત કરીને કે અત્યારે આ એકાદ વર્ષ છે ને સોનું બોનું કાંઈ ખરીદતા નહીં, હા બહુ ભાવ છે. અને એ મોદી સાહેબ પણ આપણને ભલામણ કરતા હોય ત્યારે, અને આપણે તો ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ ને, ત્યારે આપના ગળામાં તો છે ને વાલા ભક્તો તુલસીની કાં સુખડીની છે ને બેવડી કંઠી હોય. અને આ જે કાંઈ બાહ્ય ચિહ્ન છે ને એ વાલા ભક્તો આપણની ઘણી રક્ષા કરનારા છે. એ કંઠી છે, તિલક ચાંદલો છે, મસ્તકને વિશે શિખા છે, આ એ ભલે આપણને સામાન્ય લાગે પણ એ બધી ઘણી રક્ષા કરનારા છે. માટે આપણે એ મહિમા સમજવાનો છે, જે સોનાનો આપણે મહિમા સમજ્યા છે એટલો ને એટલો જ આપણને મળેલા. એથી વિશેષ આપણે તો મહિમા જો સમજશું તો ભગવાન અતિ અતિ રાજી થશે. અને તો એ મહિમાથી જ વિશેષ છે ને ભગવાનની અંદર હેત થશે ને ભક્તિ થશે. બાકી જ્યાં સુધી મહિમા નહીં સમજે ને ત્યાં સુધી બધું અધૂરું છે. આજના દિવસે કૌશિકભાઈ અને એમના પરિવારે જે આ દિવ્ય અલૌકિક લાભ લીધો છે, આપણને બધાને અલૌકિક દિવ્ય જે લાભ અપાવ્યો છે, ત્યારે ભગવાનના શીચોમાં પ્રાર્થના કરીએ કે આવીને આવી સેવા કરવાની તક મહારાજ કાયમને માટે આ ભક્તોને આપતા રહે અને કાયમને માટે જબરેશ્વર હરિકૃષ્ણ